કૃષ્ણ. આજે અમારો દિવસ એટલો ખરાબ થયો કે વાત જ પૂછો માં. હા, ગુડ આફ્ટરનૂન. હા, ગુડ આફ્ટરનૂન જ બોલે ને મગજ એ કામ નથી કરતો આજે. અને 12:30 થઈ ગયા. સવારના કામ કરીને વહેલા નવરા થઈ ગયા હતા, પણ કહેવાય ને કે મહેમાન એટલે આમ તો મહેમાન કોઈ ન કહેવાય. ભૂમિકાને સાસુ આવ્યા હતા એટલે એ બેઠા હતા થોડીક વાર. પછી અમારા ઘરમાં એક એવો હાદસો થયો, હું તમને હમણાં હિરલ ભાભી આવે ને એટલે નીચે તમને શેર કરું. ને અત્યારે વાતાવરણ જોઉં તમે, વાતાવરણ જો વરસાદ આવવા માંડ્યો, બોલો છાંટા ઝીરી ઝીરી ચાલુ થઈ ગયા, એકદમ ઢાકલું થઈ ગયું અને વરસાદી માહોલ થઈ ગયો, ઠંડો ઠંડો પવન ગયો. હું પ્રથમ લઈને રમાડી શું હું પીવું તારે હિરલ ભાભી વરસાદ આવવા માંડ્યો. કેવા છાંટા આવવા માંડ્યા જો તો જીરીક વારમાં. તમારે જ્યાં ભીના થઈ જાવ તમે નહીં વાંધો આવે, જોવું જોઈએ. એટલે જો કે હા બાજુમાં છે ને એટલે વાંધો નહીં આવે. આમ તો હમણાં આવતા રહે. અમારે આરવભાઈને તેડવા જવાના છે ને મમ્મીને ગયા છે અત્યારે એક બહાર કામથી. કારણ કે આજે અમારા ઘરમાં એક મસ્ત મસ્ત તો ન કહેવાય, અમારે હાર્ટબીટ વધી ગઈ હતી કા. તો અમે જો અહીંયા અત્યારે પ્લેટફોર્મ ખાલી થઈ ગયું, બાટલો અહીં રહી ગયો. કારણ કે જૂનો ગેસ હતો ને એમાં નળી લીકેજ હોય એવું લાગે. પપ્પા બતાવવા ગયા, જોઈએ શું થાય. તો અહીંયા અમે બીજો બાટલો હું બીજો ચૂલો કાઢ્યો હતો, પણ એમાંય ન થયું કારણ કે નળીમાં જ વાંધો હોય. હા, એમાં જ થયું હતો ભડકો. ત્યારે શૂટિંગ લીધું હોત તો બાપા કેવું થયું હતું. એ સારું પપ્પા હતા ઘરે એટલે એને ફટાફટ આપણે તો ભાગીએ જ, પછી પાછળ બધું અમારે મારી નીરજ ભાભીને મમ્મીને એમ જ છે. પણ હા આમ શરીર ધ્રુજે વાત કરીએ ને તો એવું થાય. એટલે એવું હતું ને અત્યારમાં જો પછી ફાઇનલી અમારો ગેસ આવી ગયો ને થઈ ગયું કાંઈ એને ભાવ બરોબર શાંતિથી આમ ચાલુ કરીને આગેથી ચાલુ કરીને જોઈ લીધું. તો હા પપ્પાએ કરી દીધું. પપ્પાએ જો ફિટ કરી દીધું, નળી વળી બધું બદલાવી નાખ્યું, નવો ગેસ કરી નાખ્યો ને ફાઇનલી ચાલુ થઈ ગયું. હિરલ ભાભી અમે આજ તમારે હોટલનું હતું તૈયારમાં તો કા શાંતિ હતી આજ ગેસની માં શાંતિ હતી. તૈયાર ખાઈ લીધું. હા આજ વહેલા નવરા થઈ ગયા તો આ ઉપાધિ આવી ગઈ હતી. ને અમારા પ્રથાબેન આરોભાઈ ને જો કેમ ગયા. તમારે સેજ જાવ હે સેજ જાવ તમે ટાટા. હા ટાટા. પપ્પા રસોડા લઈ જાવ બધાને. હું આવી રહ્યા જ છું. ચક્કર મરવે તને. હેલો ગુડ ઇવનિંગ બધાને. જય બજરંગ બલી. આજ બધાને અક્ષય હનુમાન જયંતિ. હું જો બેંકે જ આવી ગયો, જમી લીધું, મસ્ત ફ્રી થઈ ગયા. અને અમે આવ્યા છે પાતાળિયા હનુમાન. ઓહો ટ્રાફિક ભાઈ ખતરનાક ટ્રાફિક હોય એકદમ. આમ એકદમ ખતરનાક ટ્રાફિક. જો હું તમને ટ્રાફિક તો પછી રિટર્નમાં બતાવું તમને. અત્યારે તમે આવી ગયા આગળ તો જો પબ્લિકને જો ડેકોરેશન તો જો. મેળો જઈ ગયો મેળો હે મમ્મી. મેળા જેવું ને મેળા કેમ આપણે હોય પબ્લિક મલકનું ટ્રાફિક મલકનું ને નવરાજ ના થાય ટ્રાફિકમાંથી પબ્લિકમાંથી એવું છે ને. મેળો બેડ મેળા જેવું છે ને. થોડી બધું આવે છે.
ડેકોરેશન તો મેળો છે મેળો. એકમાં મેળો હોય, મેળો એક ટાઈપનો મેળા જેવું ફીલ આવે. હા દુકાનો ને બધું છે મેં મેળો છે. તો પાછું મને છોકરાઓના શેકડા મારવાના. આજે ભૂલું કયો ઓલી હે હોડકી ને તો ડીશ ઓલી બાજુ આખો દેખાય જાઓ. तो कार्यालय के बगल में आ गए उसकी माता जी उसका इंतजार कर रही है. આ જો લાઈન તો જો, અહીંયા લાઈન તો જો. બહુ ઓલું હે. હાલો આમ લઈને મમ્મી લાઈન. આ જો એનું અંદરનું ડેકોરેશન છે ત્યાંથી તો એ બાજુમાંથી ખબર નહીં ભીડમાં જવાય કે ન જવાય. આથી દેખાડી દઉં જો. ત્યાંનું અંદરનું ડેકોરેશન આખું મંદિરનું સ્ક્રીન લગાડેલી છે. ત્યાં જોઈએ ભીડ છે કેવી કે ખબર નહીં હવે એમાં શૂટિંગ થાય ન થાય, કરવા દે ન કરવા દે ભીડમાં ફાલો કરે તો ત્યાં એનું મસ્ત ડેકોરેશન.